મારા લગ્નને 3 મહિના વીતી ગયા હતા. દિવસો કોઈ વજન સાથે પસાર થતા રહેતા. હું થાકમાં ડૂબેલી હતી. એક દિવસ સવારે મને નબળાઈ લાગી. રસોડામાં ઊભી ઊભી ચક્કર આવી ગયા. સાસુએ ઊભા ઊભા કહ્યું, અહીં આવીને પાણી પી લે કે પછી અમારી વાત સાંભળવાનું પણ ભૂલી ગઈ છે. હું તેમની વાત સાંભળીને પણ અનસુની કરી ગઈ, પરંતુ તે નબળાઈ વધતી જતી હતી. બીજા દિવસે હું હોસ્પિટલ ગઈ, ચેકઅપ કરાવ્યું. ડૉક્ટરે હસીને રિપોર્ટ હાથમાં આપ્યો અને કહ્યું, અભિનંદન, તું માતા બનવાની છે. થોડી ક્ષણો સુધી તે શબ્દો મારા મનમાં ગૂંજતા રહ્યા. હું અને માતા, આ શબ્દો સાંભળતા જ મારા હૃદયમાં આનંદ અને ચિંતાની મિશ્ર લાગણીઓ જન્મી. મોટા ભાગની છોકરીઓ આવા પ્રસંગે ખુશ થાય, પરંતુ મારા હૃદયમાં અનેક ચિંતાઓ અને સવાલો ઊભા થયા. ઘરે પાછી આવી ધ્રુવ, મારા પતિ, ઘરે આવી ગયા હતા. રૂમમાં જઈને મેં રિપોર્ટ તેમના હાથમાં આપ્યો. તે વાંચતા વાંચતા થંભી ગયો. સાચે? મેં હામાં માથું હલાવ્યું. તેણે મને પોતાની નજીક ખેંચી અને કહ્યું, કીર્તિ, આ તો સૌથી મોટી ખુશી છે. હવે તારે કોઈ કામ નથી કરવાનું. તું ફક્ત આરામ કરીશ. થોડીવાર મને એવું લાગ્યું કે ખરેખર સમય બદલાઈ રહ્યો છે, પરંતુ તે જ દિવસથી એક નવો સિલસિલો શરૂ થયો. હું રસોડામાં ચા બનાવતી હતી ત્યારે નણંદ આવી અને હસતા હસતા બોલી, આ નવી ખબર હવે બધાને જણાવવાની છે ને? હું પ્રશ્નાર્થ નજરે તેની સામે જોવા લાગી. તે બોલી, અભિનંદન, પણ ભગવાનને પ્રાર્થના કરજે કે બાળક તારા મામા પર ન જાય. હું સ્તબ્ધ થઈ ગઈ. તારો મતલબ શું? તેણે હાસ્ય દબાવતા કહ્યું, બસ એટલું જ કે કેટલાક પરિવારોમાં લાચારી વારસામાં મળે છે. વળી તું ખોટું ન માનતી. અમે તો ફક્ત તારું ધ્યાન રાખીએ છીએ. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા ગાલ પર જોરદાર થપ્પડ મારી હોય, પણ હું ચૂપ રહી. હું રૂમમાં પાછી આવી. મારામાં જે ડર બેઠું હતું તે સત્ય પણ ધીમે ધીમે બદલાતું દેખાતું હતું. ભૂતકાળ મારા મનમાં ફરતો હતો. આ ઘરમાં ધ્રુવની મરજીથી હું આવી હતી, પરંતુ આ બાળક ન જાણે કેવું ભાગ્ય લઈને આવવાનું હતું. મારું નામ કીર્તિ છે અને આ કહાની એક એવી પરીક્ષા છે જે મારા જીવનનું બીજું નામ બની ગઈ. હું 5 ભાઈ બહેનોમાં સૌથી મોટી છું, સૌથી મોટી અને સૌથી સારી દીકરી. મારા 4 ભાઈઓ મારાથી નાના છે, પરંતુ તેઓ બધા લાચાર છે. કોઈ ચાલી શકતું નથી, કોઈની જીભ બોલતી નથી, કોઈના હાથ કામ કરતા નથી અને કોઈ માનસિક રીતે સંપૂર્ણ સામાન્ય નથી. એમ કહેવું કે અમે મુશ્કેલ જીવન જીવી રહ્યા હતા એ બહુ જ હળવી વાત હશે. જ્યારે હું જન્મી ત્યારે પપ્પાએ ભગવાનનો આભાર માન્યો. તેઓ કહેતા, મારા ઘરે દીકરી આવી છે, આ ભગવાનનો આશીર્વાદ છે. તે મારા ઘરની લક્ષ્મી છે. પપ્પા સરકારી ક્લાર્ક હતા. નાનકડી પગારમાં તેઓ પોતાનું આખું વિશ્વ ચલાવતા હતા. પછી ભગવાને તેમને બધું 4 દીકરીઓ આપ્યા. પહેલા દીકરાની લાચારીએ બધાને શાંત કરી દીધા. બીજાએ ચિંતામાં વધારો કર્યો. ત્રીજા દીકરા પર મહોલ્લાની નજરો બદલાવા લાગી અને ચોથા પછી અમે ફક્ત ચૂપ રહેવાનું શીખી ગયા. પપ્પાના ચહેરા પર ક્યારેક કોઈ ફરિયાદ ન આવી. હું તેમને દરરોજ સવારે ભગવાન સમક્ષ હાથ જોડતા જોતી. તેમની આંખોમાં નમી હતી અને હોઠ પર શુક્રિયા. લોકો તેમને ટોણા મારતા, લંગડાનો બાપ આવે છે, અરે એના બધા જ બાળકો અપંગ છે. મહોલ્લામાંથી પસાર થતા આવી અવાજો સંભળાતી. એક દિવસ મેં પપ્પાને પૂછ્યું, પપ્પા, તમને ગુસ્સો નથી આવતો? તેમણે મારા માથા પર હાથ ફેરવીને કહ્યું, ના બેટા, આ તો ભગવાનની મરજી છે અને હું તેમના નિર્ણયથી રાજી છું. મારી મમ્મી અવારનવાર ચૂપ રહેતી. એક માતા માટે આ બધું સહન કરવું સહેલું ન હતું. તેમના 4 દીકરાઓ તેમની ગોદમાં હોય, પરંતુ કોઈ બોલી ન શકે, કોઈ મમ્મી કહીને બોલાવી ન શકે. તેમની આંખો દિવસમાં કેટલીય વાર ભરાઈ આવતી, પણ તેમના આંસુ રાતના અંધકારમાં ખરતા. મમ્મીની આંખો, તેમની ખામોશી અને તેમના હાથ જે આખો દિવસ બાળકોની સંભાળમાં વ્યસ્ત રહેતા, એ બધું મારા હૃદયમાં ક્યાંક ઊંડે છપાઈ ગયું હતું. સ્કૂલે જવું મારા માટે એક અલગ જ પડકાર હતો. બાળકો મારા ભાઈઓની મજાક ઉડાવતા, તારા પરિવારને શું થયું છે? બધા આટલા ગડબડ કેમ છે? ક્યારેક હું સ્કૂલના બાથરૂમમાં છુપાઈને રડતી, પરંતુ ઘરે આવીને પપ્પાની હસમુખી જોતા હું મનોમન કહેતી, તારે નબળું નથી પડવું, તું તો તેમની આશા છો. પપ્પાએ મારા અભ્યાસ પર ક્યારેય સમજૂતી ન કરી. તેઓ કહેતા, હું ઈચ્છું છું કે તું એટલી ભણી લે કે દુનિયા તને ટોણા ન મારે, પણ તારા કામની વાહ વાહ કરે. મેં મનથી મહેનત કરી. મારી ક્લાસની પોઝિશન હંમેશા સારી આવી અને બોર્ડમાં મેં ટોપ કર્યું. તે દિવસે પપ્પાની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે 4 દીકરાઓની નિષ્ફળતા પર એક દીકરીની જીતનો જશ્ન મનાવતા હોય. મેં વખતથી પહેલાં મોટું થવાનું શીખી લીધું હતું. રમવું, હસવું, બેદરકારી, આ બધું સપનાઓમાં રહી ગયું. મારું જીવન દરેક પળે જવાબદારીથી
બંધાઈ ગયું હતું. જ્યારે કોઈ મહેમાન આવતું, હું મારા ભાઈઓને અંદર લઈ જતી, જેથી કોઈ તેમને જોઈને અસ્વસ્થ ન થાય, શરમ ન અનુભવે. મમ્મી દરવાજે ઊભા રહીને બહાનું બનાવતા, બાળકો સૂઈ ગયા છે, જોવા નહીં. એક દિવસ પપ્પાએ મને કહ્યું, કીર્તિ, હું ઈચ્છું છું કે તું યુનિવર્સિટી જા, મેં તારું ફોર્મ ભરી દીધું છે. મારી આંખો નમ થઈ ગઈ. પપ્પા, એટલી ફી ક્યાંથી આપશો? તેમણે ફક્ત એટલું જ કહ્યું, મારી દીકરીનો અભ્યાસ મારા માટે ગર્વનું કારણ બનશે. પપ્પાને જોતા લાગતું કે તેઓ તૂટી રહ્યા છે, પરંતુ પોતાના ઈમાન સાથે જોડાયેલા છે. તેમનો ગર્વ હંમેશા ઊંચો રહેતો. ગરીબ હોવું કોઈ ગુનો નથી, પરંતુ લાચાર હોવું આપણા સમાજમાં સજા બની જાય છે. ક્યારેક જ્યારે હું અરીસામાં પોતાને જોતી, તો મનમાં એક વિચિત્ર સવાલ ઊભો થતો, શું હું આ બધા માટે પૂરતી છું? પરંતુ પછી ભાઈઓને જોતા હું પોતાને દિલાસો આપતી, મારે તેમના માટે મજબૂત બનવું છે. આ કિસ્સો અહીં પૂરો નથી થતો, બલકે આ તો મારી મુશ્કેલીઓની શરૂઆત છે. યુનિવર્સિટીના દરવાજે પગ મૂક્યો ત્યારે એક નવી દુનિયા મારી સામે ખુલી. ઘરની ખામોશી, ભાઈઓની લાચારી, માતા પિતાની ચિંતાઓ વચ્ચે એક પળ એવી પણ હતી જે ફક્ત મારી હતી. હું જાણતી હતી કે મારે ફક્ત અભ્યાસ જ નથી કરવો, પરંતુ એક ઉદાહરણ બનવું છે. યુનિવર્સિટીના દિવસો વીત્યા અને મેં દરેક પરીક્ષામાં સારું પ્રદર્શન કરી બતાવ્યું, પરંતુ યુનિવર્સિટીનું વાતાવરણ કંઈક અલગ જ હતું. અહીં છોકરીઓ ખૂબ આધુનિક હતી, છોકરાઓ મોટા અવાજે હસતા અને દરેક પોતાની અલગ દુનિયામાં ફરતું હતું. મેં હંમેશા સાદગી જાળવી, હળવા રંગના કપડાં, સલવાર સૂટ અને ચહેરા પર એ જ ગંભીરતા જે કદાચ ઉંમર કરતાં મોટી લાગતી. મારી ખામોશીએ કેટલાક ચહેરાઓને આશ્ચર્યમાં મૂક્યા, પરંતુ મેં ક્યારેય કોઈની તરફ નજર ઉઠાવીને ન જોયું. મારા માટે અભ્યાસ, સમયસર ક્લાસ લેવો અને પુસ્તકો જ બધું હતું. પછી એક દિવસ એક છોકરો મારી પાસે આવ્યો. તેના હાથમાં ફાઇલ હતી અને ચહેરા પર નરમાઈ. જી, શું તમે કીર્તિ છો? મેં માથું હલાવ્યું. તે હસ્યો. હું ધ્રુવ છું, તમારી જ ક્લાસનો વિદ્યાર્થી છું. મને તમારા કેટલાક નોંધ જોઈએ છે. જો શક્ય હોય તો આપી દો. તે વખતે મેં કંઈ વિચાર્યું નહીં, નોંધ કાઢીને તેને આપી દીધી. બસ આટલું થયું, પરંતુ તે ત્યાં ન અટક્યો. ઘણા દિવસો સુધી ધ્રુવ ક્યારેક કેન્ટીનમાં, ક્યારેક લાઇબ્રેરીમાં, ક્યારેક રસ્તે ચાલતી વખતે મારા રસ્તે આવીને ઊભો રહેતો. ના તો એ બદબી, ના કોઈ વિચિત્ર તમાશો, ફક્ત એક ખામોશી હતી જે મારા માટે નવી હતી. એક દિવસ હું લાઇબ્રેરીમાંથી બહાર નીકળી તો તે બહાર ઊભો હતો. કીર્તિ, હું જાણું છું કે તું મને વધુ પસંદ નથી કરતી, પરંતુ હું ઈચ્છું છું કે તું મને એક તક આપે. મેં નજર નીચી રાખી અને કહ્યું, આ નિર્ણય મારા માતા પિતાનો હશે. ધ્રુવે આશ્ચર્યથી કહ્યું, આવું તો ભાગ્યે જ સાંભળવા મળે, પણ આજ તો તારામાં ખાસ વાત છે. તે દિવસ પછી તે થોડા દિવસ ગાયબ રહ્યો. મેં પણ ધ્યાન આપવાનું છોડી દીધું, પરંતુ એક દિવસ અચાનક તે ફરી મારા રસ્તે આવ્યો અને બોલ્યો, હું તારી સાથે ગંભીરતાથી વાત કરવા માંગુ છું. મેં ફરી એ જ જવાબ આપ્યો, આ બધું મારા માતા પિતાનો નિર્ણય હશે. ધ્રુવ, હું જાતે કંઈ નક્કી નથી કરી શકતી. યુનિવર્સિટીમાં મારું અંતિમ વર્ષ હતું. આ દરમિયાન મેં મારા અંતિમ સંશોધન પર એટલી મહેનત કરી કે યુનિવર્સિટીના એક શિક્ષકે કહ્યું, કીર્તિ, તારામાં તે વાત છે જે ઉચ્ચ અભ્યાસ માટે જોઈએ. આ સાંભળીને મને ખુશી થઈ, પરંતુ તરત જ મારા મનમાં પપ્પાનો ચહેરો આવ્યો, જે રાત સુધી ફાઇલોમાં માથું નમાવીને બેસતા, જેથી મારી ફી સમયસર ચૂકવાઈ શકે. યુનિવર્સિટીમાં મારી ઓળખ એક પ્રતિભાશાળી, ખામોશ અને મહેનતુ છોકરી તરીકે બની ગઈ હતી. અવારનવાર સહપાઠીઓ મારી નોંધ માંગતા. કેટલીક છોકરીઓ મારી પાસે સલાહ માટે આવતી, પરંતુ હું દિલથી કોઈની નજીક ન થઈ શકી. ધ્રુવ આ બધામાંથી અલગ હતો. તે મારા અભ્યાસની પ્રશંસા કરતો, મારી ખામોશીને સમજતો અને ક્યારેય કોઈ હદ પાર ન કરતો. એક દિવસ જ્યારે હું યુનિવર્સિટીની કેન્ટીનમાં એકલી બેઠી હતી, ધ્રુવ આવ્યો અને બિન બોલતા એક ચોકલેટ મારી સામે મૂકી દીધી. આ મારી બહેનની ફેવરિટ છે. જ્યારે તે નારાજ થાય ત્યારે હું તેના માટે આ લઈ જાઉં છું. તું નારાજ તો નથી ને? હું ન હસી, પરંતુ મારા ચહેરા પર હળવી મુસ્કાન આવી. હું નારાજ નથી, બસ ઉલઝનમાં છું. તેણે માથું હલાવ્યું. તો હું પણ રાહ જોઈશ જ્યાં સુધી તું સંપૂર્ણ નિશ્ચિત ન થાય. આ તે સમય હતો જ્યારે મને અહેસાસ થયો કે ધ્રુવ ફક્ત એક સામાન્ય છોકરો નથી, બલકે તે મારા વ્યક્તિત્વને સારી રીતે સમજે છે. યુનિવર્સિટીનો છેલ્લો દિવસ આવ્યો. બધા મિત્રો ગ્રુપમાં ફોટા ખેંચાવતા હતા. ગ્રુપ મારી પાસે આવ્યું અને પહેલીવાર નજર મેળવીને ધ્રુવ બોલ્યો, કીર્તિ, હું તારા ઘરે રિશ્તો મોકલવા માંગુ છું. હું ચૂપ રહી અને પછી બોલી, તું મારા વિશે જે જાણે છે, મારા ભાઈઓ વિશે પણ જાણે છે ને? તેણે તરત જવાબ આપ્યો,
બધું જ. અને આ બધું જાણ્યા પછી જ આ નિર્ણય લીધો છે. મેં ફક્ત એક જ વાત કહી, તો તું રિશ્તો જરૂર મોકલજે, પણ મારી હા કે ના એ હું નક્કી નહીં કરું. મારા માતા પિતા નક્કી કરશે. આટલું કહીને હું ત્યાંથી ઉઠી ગઈ. મનમાં સુકૂન હતું કે મેં ક્યારેય મારી હદ પાર નથી કરી, અને જો કંઈક થવાનું હશે તો તે મારા માતા પિતાની મરજીથી થશે. યુનિવર્સિટીમાંથી પાછા ફર્યાને હજી થોડા અઠવાડિયા જ થયા હતા, જ્યારે મમ્મીએ મને રસોડામાં વ્યસ્ત જોઈને કહ્યું, આજે મહેમાનો આવવાના છે, કંઈક ખાસ બનાવવાનું છે. મેં ચોંકીને પૂછ્યું, કોણ આવે છે મમ્મી? તેમણે નજર ચોરીને કહ્યું, બસ થોડા લોકો ધ્રુવના ઘરેથી તારા માટે રિશ્તો લઈને આવે છે. આ સાંભળતા જ મારા હાથ અટકી ગયા. હવે ખરેખર તે જ કર્યું જે તેણે કહ્યું હતું. મેં મનમાં ભગવાનને આભાર માન્યો, પરંતુ મારા ચહેરા પર કોઈ ભાવ ન હતો. મેં પોતાની સાથે વચન આપ્યું હતું કે દરેક નિર્ણય માતા પિતાનો જ હશે. સાંજે બધું યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું. મમ્મીએ જૂનું સફેદ સોફા સાફ કરાવ્યા, ચા માટે પકોડા તૈયાર કરાવ્યા, અને હું જાતે ઘરની સફાઈ કરાવવા લાગી. મારા ભાઈઓ તેમના રૂમમાં હતા, જેમને અમે મહેમાનોના સમયે હંમેશા ખામોશીથી એક બાજુ રાખતા. દરવાજો ખુલ્યો. ધ્રુવની મમ્મી, બહેન અને બે સગા અંદર આવ્યા. ધ્રુવ તેમની સાથે ન હતો. તેઓ બધા ખૂબ શાંતિથી બેઠા, અને મમ્મીએ તેમનું સ્વાગત કર્યું. હું પડદા પાછળ ઊભી રહીને બધું સાંભળતી હતી. ધ્રુવની મમ્મીએ પહેલાં થોડી ઔપચારિક વાતો કર્યા પછી પૂછ્યું, તમારા કેટલા દીકરાઓ છે? મમ્મીએ નજર નીચી રાખીને જવાબ આપ્યો, 4 દીકરાઓ છે. બધા કંઈક ખાસ પ્રકારની લાચારી ધરાવે છે. એક ક્ષણની ખામોશી છવાઈ ગઈ. પછી ધ્રુવની બહેને ટકોર મારી, ઓહ, એટલે ઘરના બધા જ બાળકોને કંઈક ને કંઈક તકલીફ છે. તેના સ્વરમાં જે આશ્ચર્ય હતું તે ખરેખર તે ટોણો હતો. ધ્રુવની મમ્મીએ ચાનો કપ મૂકતા કહ્યું, જુઓ, અમે તો સાંભળ્યું હતું કે છોકરી ખૂબ સારી છે, પરંતુ અમને આ બધું ખબર નહોતું. મમ્મીએ હળવા અવાજે કહ્યું, જી, જે નસીબમાં લખ્યું હતું તે મળ્યું. અમે તેને છુપાવતા નથી. ધ્રુવની મમ્મીએ જવાબમાં કહ્યું, ના, અમે સમજી શકીએ છીએ, પરંતુ વાત એ છે કે અમારો દીકરો એક સ્વસ્થ વંશ ધરાવવા માંગે છે. આ બધું જોઈને અમને થોડું વિચારવું પડે છે. પછી તેઓ ઊભા થયા અને કંઈ નક્કી કર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. મમ્મીએ તેમને બહાર સુધી મૂક્યા અને પાછા આવ્યા, ત્યારે તેમના ચહેરા પર ઊંડો થાક દેખાતો હતો. મેં તેમની પાસે કંઈ પૂછ્યું નહીં, પરંતુ મારું હૃદય અંદરથી હચમચી ગયું હતું. બીજા દિવસે સવારે જ્યારે હું રસોડામાં નાસ્તો તૈયાર કરતી હતી, ત્યારે બહાર દરવાજાની ઘંટડી વાગી. પપ્પાએ દરવાજો ખોલ્યો તો જોયું કે ધ્રુવની મમ્મી અને બહેન ફરી આવ્યા હતા. આ વખતે ધ્રુવ પણ સાથે હતો. મમ્મી આશ્ચર્યથી તેમને જોતા રહી ગયા. ધ્રુવની મમ્મીએ કહ્યું, અમે ફરી આવ્યા છીએ. ગઈકાલે જે વાતો થઈ તે લાગણીના જોશમાં કહેવાઈ ગઈ. ધ્રુવે આખી રાત ખૂબ રડ્યું. તે કહે છે કે જો આ લગ્ન નહીં થાય તો તે પોતાનો જીવ આપી દેશે. અમે હવે મજબૂર છીએ. તેની જીદ આગળ હારી ગયા છીએ. પપ્પા શાંત બેસી રહ્યા. ધ્રુવ આગળ વધીને બોલ્યો, અંકલ, આંટી, હું કીર્તિને ખરેખર ખૂબ પ્રેમ કરું છું, અને હું બધું જાણું છું કે તેના ભાઈઓનું જીવન કેવું છે. હું આ બધું સમજુ છું, પરંતુ હું ફક્ત કીર્તિને જ જોઉં છું. બીજું બધું છોડીને પપ્પાએ તેની સામે જોઈને કહ્યું, બેટા, તું જે રસ્તે ચાલવાનું વિચારે છે તે સહેલો નથી. તું આ બધું લાગણીમાં કહે છે. કાલે તને આનો પસ્તાવો ન થાય. ધ્રુવે તરત જવાબ આપ્યો, અંકલ, જો મને પસ્તાવો થશે તો મારી પરવરિશ અને માનવતા પર સવાલ ઊભો થશે. હું કીર્તિની સાથે શું ગમે તે ભોગે. પપ્પાએ મમ્મી તરફ જોયું, પછી શાંતિથી ઊભા થઈને રૂમમાં ગયા. હું જાણતી હતી કે તેઓ વિચારવા ગયા છે. જ્યારે પાછા આવ્યા, તેમણે કહ્યું, જો મારી દીકરી પણ તૈયાર હોય તો અમને આ રિશ્તો મંજૂર છે. મમ્મીની આંખોમાં નમી હતી, પણ હોઠ પણ ભગવાનને પ્રાર્થના. હું પડદામાંથી બહાર આવી અને કહ્યું, જી પપ્પા, હું તૈયાર છું. ધ્રુવની મમ્મીએ હળવી મુસ્કાન સાથે કહ્યું, અમે જલ્દી વાત આગળ વધારીશું, કારણ કે ધ્રુવને ઉતાવળ છે કે સગાઈ થોડા દિવસોમાં થઈ જાય. સગાઈનો સમય નજીક આવ્યો તો ધ્રુવ શાંતિથી મારી પાસે આવીને બોલ્યો, મેં મારું વચન નિભાવ્યું, હવે તું મારો સાથ આપજે. મેં નજર નીચી રાખીને ફક્ત એટલું જ કહ્યું, ભગવાનની દુઆથી હું તારો સાથ ક્યારેય નહીં છોડું. જો તું સાચો હોય તો તું પણ મારી સાથે રહીશ. સગાઈના દિવસે ધ્રુવના ઘરવાળા મોટી ગાડીમાં આવ્યા. તેમની સાથે તેમના કેટલાક નજીકના સગા પણ હતા. ચારે બાજુ મહેમાનો હતા. ગુલાબની પાંખડીઓ, સુગંધ અને કાર્યક્રમની તૈયારીઓ, પરંતુ વાતાવરણમાં એક વિચિત્ર તણાવ પણ ભળેલો હતો. ધ્રુવની મમ્મી અંદર આવતા જ તેમની નજરો આખા ઘરનું નિરીક્ષણ કરવા લાગી. દિવાલો પર લાગેલી
જૂની પેઇન્ટિંગ્સ, સોફાના જૂના કવર અને મારા ભાઈઓની બેસવાની જગ્યા બધું જ તેમની નજરમાં આવી રહ્યું હતું. રસોડામાં વાસણોનો અવાજ આવતો હતો અને હું મમ્મીની મદદ કરતી હતી ત્યારે ધ્રુવની એક બહેન પાછળ આવી અને ધીમેથી બોલી, આજ તમારું આખું ઘર છે? મેં પાછળ વળીને જોયું. જી હા, બસ આજ છે. તેણે હસતા કહ્યું, ચાલો ઓછામાં ઓછું સાફ સુથરું તો છે. નહીં તો અમે તો સાંભળ્યું હતું કે અહીં તો ચારે બાજુ વ્હીલચેર જ દેખાય છે. મારા હૃદયમાં કંઈક ચૂક ગયું, પરંતુ મેં ચહેરા પર કંઈ આવવા દીધું નહીં. મમ્મી પાછળથી આવીને મારા ખભે હાથ મૂક્યો અને ઈશારો કર્યો કે હું ચૂપ રહું. મહેમાનોને બેસવાની જગ્યાએ બેસાડવામાં આવ્યા અને પછી સગાઈની રસમની શરૂઆત થઈ. ધ્રુવે મારા માટે એક અંગૂઠી પસંદ કરી હતી જે તેની મમ્મીએ મારા હાથમાં પહેરાવી, પરંતુ આ દરમિયાન પણ તેમના ચહેરા પર નાપસંદગી સ્પષ્ટ દેખાતી હતી. ધ્રુવની નાની બહેન સતત પોતાની માસી સાથે કાનમાં કંઈક વાતો કરતી રહી. શું ખરેખર ધ્રુવે આને જાતે પસંદ કરી છે? હા, કદાચ આના પર દયા ખાઈ હશે. મને બધું સંભળાતું હતું, પરંતુ હું શાંતિથી નજર નીચી રાખીને બેઠી હતી. સગાઈની રસમ પછી બધા ખાવાનું ખાવા લાગ્યા. ધ્રુવની મમ્મીએ પપ્પાને કહ્યું, તમે બધું ખૂબ સાદું રાખ્યું છે, નહીં તો અમે લોકો તો થોડું મોટું ફંક્શન કરાવવાના આદી છીએ. પપ્પાએ ફક્ત એટલું જ કહ્યું, સાદગીમાં જ બધું સારું છે. એક પળે મારો નાનો ભાઈ આવીને મારો હાથ પકડી ગયો. તે વધુ બોલતો નથી, પરંતુ મારી સાથે તે શાંત રહેતો હતો. ધ્રુવની બહેને તેની ઘૂંઘવાતી નજરે જોઈને કહ્યું, આને અહીંથી દૂર લઈ જાઓ, લોકો અહીં બેઠા છે. મમ્મી તેને પાછો અંદર લઈ ગઈ અને હું તેમના ચહેરા પર તેજ શરમ અનુભવી જે વર્ષોથી મારા માટે જાણીતી હતી. સગાઈ થઈ ગઈ, મહેમાનો ચાલ્યા ગયા, પરંતુ મારા હૃદયમાં કંઈક બાકી રહી ગયું હતું. તે વાતો, તે ટોણા, તે આંખોની ગરમી, એ બધું એવું હતું જેને અવગણી શકાય નહીં. બીજા દિવસે ધ્રુવે ફોન કર્યો. સગાઈની તસવીરો જોઈ? મેં ઠંડો જવાબ આપ્યો, હા જોઈ. તેણે પૂછ્યું, શું થયું? તારો અવાજ ઠીક નથી લાગતો. મેં હિંમત કરીને કહ્યું, તારી મમ્મી અને બહેનો મારા ઘર અને મારા ભાઈઓ વિશે જે વાતો કરતા હતા તે બધું મેં સાંભળ્યું છે. ધ્રુવે જવાબ આપ્યો, તું કદાચ ખોટું સાંભળી હશે. મારી મમ્મી અને બહેનો એવા નથી. તને જરૂર કોઈ ગેરસમજ થઈ હશે. હું શાંત થઈ ગઈ. ઠીક છે, મેં કહ્યું અને ફોન મૂકી દીધો. બીજા દિવસે મમ્મી મારી પાસે આવી અને કહ્યું, કીર્તિ, ધ્રુવની મમ્મી ફોન પર કહેતી હતી કે તારા ભાઈઓને કોઈ પણ કાર્યક્રમમાં વારંવાર બહાર ન લાવવા. લોકો વાતો બનાવે છે. મેં સાંભળ્યું, પરંતુ કંઈ બોલી નહીં. બસ ધીમે ધીમે છત તરફ જોવા લાગી. ત્યારબાદ જ્યારે પણ ધ્રુવની મમ્મી કે બહેનો અમારે ઘરે આવતા, તેમની નજરો કંઈક શોધતી, કદાચ કોઈ ખામી, કોઈ નબળાઈ જેને તેઓ આધાર બનાવી શકે. એક દિવસ ધ્રુવની મમ્મીએ મારી મમ્મીને પૂછ્યું, જુઓ, અમારા ઘર ધ્રુવને વારંવાર સાસરે આવવા જવાની આદત નથી અને અમને એવી વહુ પણ નથી જોઈતી જે વારંવાર માયકે જાય અને અમારી પાસે વધુ પડતી આઝાદી માંગે. મમ્મીએ ફક્ત એટલું જ કહ્યું, કીર્તિને અમે ખૂબ સારી રીતે ઉછેરી છે. તે ક્યારેય કોઈને શર્મિંદા નહીં કરે. હું બધું સાંભળતી હતી, છતાં ચૂપ રહી. હું જાણતી હતી કે જો હું બોલીશ તો વાત બગડી શકે છે. ધ્રુવે મને ભરોસો આપ્યો હતો કે તે મારી સાથે છે, પરંતુ તેનો શબ્દો અને સચ્ચાઈમાં હવે સ્પષ્ટ ફરક દેખાતો હતો. લગ્નની તૈયારીઓ ઝડપથી પૂર્ણ થઈ. પપ્પાએ ખૂબ સાદગીથી લગ્નનું આયોજન કર્યું. થોડા નજીકના સગા એક સાદા હોલમાં ભેગા થયા. ત્યાં હળવી ફૂલની વાતો થઈ. મેં ક્યારેય મોટા ફંક્શનનું સપનું નહોતું જોયું. બસ એટલું જ ઈચ્છતી હતી કે જેની સાથે જીવન જોડાવાનું છે તે મને સમજે. લગ્ન પછી જ્યારે હું ધ્રુવના ઘરે પહોંચી ત્યારે રસમો નિભાવવાની ખુશી અને સારું સ્વાગત તો મળ્યું, પરંતુ વાતાવરણમાં એક વિચિત્ર તણાવ દેખાતો હતો. ધ્રુવે મારો હાથ પકડીને કહ્યું, કીર્તિ, હવે આ તારું ઘર છે, બધું પોતાનું જ સમજજે. મેં માથું નમાવ્યું. નવા જીવનના પહેલા દિવસે આશાનો નાનો દીવો મારા હૃદયમાં પ્રગટ્યો હતો. લગ્નના બીજા દિવસે સવારે સાસુએ રૂમના દરવાજે ટકોર મારી, કીર્તિ, ચા બનાવી શકે છે ને? ધ્રુવને ઓફિસ જવું છે, મોડું થાય છે. મેં ઝડપથી હા કહી અને રસોડામાં જઈને ચા બનાવી. મમ્મીએ બાળપણથી મને કામ શીખવ્યું હતું, તેથી મને કોઈ તકલીફ ન થઈ. ચા લઈને રૂમમાં પ્રવેશતા જ સાસુએ ધ્રુવને કહ્યું, જો અમારી વહુ બહુ કામની છે, પણ જરા ધ્યાન રાખજે કે માયકાની આદતો અહીં ન આવે. ધ્રુવે હસીને મારી તરફ જોયું અને વાતને હાસ્યમાં ટાળી દીધી, પરંતુ નોટબુકના પહેલા પાને પહેલો શબ્દ લખાઈ ગયો હતો. શરૂઆતના થોડા દિવસો ધ્રુવનું વર્તન ખરેખર ખૂબ સારું હતું. ઓફિસથી પાછો આવે ત્યારે તે મારા માટે ક્યારેક ફૂલ, ક્યારેક મારી પસંદની વસ્તુઓ લાવતો. એક દિવસ મેં કહ્યું,
તને મારી આટલી ફિકર કેમ? તે હસ્યો. કારણ કે તે ઘણું સહન કર્યું છે. હવે તને ખુશ રાખવાની મારી જવાબદારી છે. આ બધું સાંભળીને લાગતું હતું કે કદાચ મારું નસીબ બદલાઈ ગયું છે, પરંતુ આ હવા બધું દિવસો સુધી ટકી ન શકી. થોડા દિવસો પછી સાસુએ કામની લાંબી યાદી આપવાનું શરૂ કર્યું. કીર્તિ, વાસણો ધોઈ દેજે, કપડાં ધોવાનું ભૂલતી નહીં, બપોરે આખું ભોજન પણ તૈયાર કરવાનું છે, અને હા, ધ્રુવના રૂમની સફાઈ રોજ થવી જોઈએ. મેં બધું શાંતિથી કરવાનું શરૂ કર્યું. સવારે 4 વાગે ઉઠી જતી, બધા માટે નાસ્તો બનાવતી, પછી ઘરના બીજા કામો કરતી. મારી નણંદ મોબાઈલ હાથમાં લઈને સોફા પર બેઠી હતી, અને હું ક્યારે પણ પાણી ભરતી, ક્યારેક ઝાડુ લગાવતી, ક્યારેક પૂછતી. એક દિવસ મારી નણંદે હસતા કહ્યું, વાહ ભાઈ, વહુ તો બહુ સારી નોકરાણીની જેમ કામ કરે છે. લાગે છે માયકેથી આ બધું જ શીખીને આવી હશે. મેં કોઈ જવાબ ન આપ્યો. ધ્રુવને કંઈક કહ્યું તો તેણે કહ્યું, તું નાની નાની વાતોને બહુ ગંભીરતાથી લે છે. મારી બહેનો એવી નથી, તું થોડું વધુ વિચારે છે. કદાચ હું ખરેખર વધુ વિચારતી હતી, પરંતુ આ બધું મારી ગેરસમજણ નહોતું. કામો તો હવે વધતા જતા હતા, અને મારા અરમાનો સમય ઓછો થતો જતો હતો. એક દિવસ ધ્રુવ ઓફિસથી વહેલો આવ્યો. હું હસીને બોલી, આજે તું વહેલો આવી ગયો? તે બોલ્યો, મમ્મીએ કહ્યું હતું કે તે દાળમાં મીઠું વધુ નાખ્યું હતું. તું થોડું ધ્યાન રાખજે. અને એટલે જ હું પણ જોવા આવ્યો કે બધું ઠીક છે કે નહીં. મેં કહ્યું, દાળમાં મીઠું ઓછું હતું. મમ્મીએ તો જાતે નાખ્યું હતું. તેણે હળવું હસીને કહ્યું, ચાલો ઠીક છે, આગલી વાર ધ્યાન રાખજે. મારી સાસુએ દિવસે દિવસે મને અહેસાસ કરાવવાનું શરૂ કર્યું કે હું આ ઘરમાં ફક્ત એક મહેમાન છું, હિસ્સો નહીં. અમારી દીકરીઓ તો ઘરેણાં સાથે ગઈ, અને તું છે કે માયકેથી હાથની ચૂડીઓ પણ નથી લાવી. એક દિવસ મેં ધ્રુવને કહ્યું, શું હું ખરેખર આ ઘરમાં ફક્ત કામ કરવા આવી છું? ધ્રુવે જવાબ આપ્યો, કીર્તિ, તું આ બધી વાતો પર ધ્યાન ન આપતી. મારી મમ્મી વૃદ્ધ છે, તેમને દરેક વસ્તુ તરત સહન નથી થતી. તું તેમને થોડો સમય આપ. મેં ફરી ચૂપ રહેવાનું શીખી લીધું. દરરોજ સવારથી રાત સુધી મહેનત, ઓછી વાતો, અને પછી ખામોશી. હવે જ્યારે ભગવાન મને સંતાનની ખુશી આપી રહ્યા હતા, ત્યારે મારું હૃદય બેચેનીના તે કિનારે આવી ઊભું હતું, જ્યાં મારું મન ખૂબ પરેશાન થઈ ગયું હતું. સાંજે સાસુએ વાતોમાં કહ્યું, હજી તો કંઈ નક્કી નથી, પણ સાવધાની રાખવી જરૂરી છે. અમે જોયું છે કે ઘણી સ્ત્રીઓ પોતાના પરિવારની બીમારીઓ પણ સાસરે લઈ આવે છે. હું તેમની સાથે જોતી રહી. તેઓ ચા પીતા હતા, જાણે કંઈ થયું જ ન હોય. એક દિવસ ધ્રુવે સાંજે આવીને કહ્યું, મમ્મી કહેતી હતી કે તું ઘણી વાર સૂતી રહી, બધું કામ એમ જ પડ્યું રહ્યું. મેં ઠંડા સ્વરમાં જવાબ આપ્યો, મને ખૂબ નબળાઈ હતી. ડૉક્ટરે કહ્યું છે કે બધું આરામ કરવો જોઈએ. તેણે માથું હલાવ્યું, ઠીક છે, પણ મમ્મીને આદત છે કે બધું સમયસર થઈ જાય, તેથી તું બસ ધ્યાન રાખજે. મેં જોયું કે ધ્રુવ હવે તે વાતોને ગંભીરતાથી લેવા લાગ્યો હતો. બીજા દિવસે સવારે હું વાસણો ધોતી હતી. સાસુ અને નણંદ બેસીને વાતો કરતા હતા. નણંદે કહ્યું, જો આનું બાળક ખરેખર સામાન્ય થઈ ગયું ને, તો તે ચમત્કાર જ હશે, નહીં તો બધાને ખબર છે કે શું થવાનું છે. મેં મારા હાથની મુઠ્ઠીઓ બાંધી અને તેમની પાસે ગઈ. જો તમે લોકોએ મારા બાળક વિશે હવે એક પણ શબ્દ કહ્યો તો હું ચૂપ નહીં રહું. સાસુએ ચોંકીને કહ્યું, આ શું બેઅદબી થઈ રહી છે? મેં પણ મજબૂત લહેકામાં કહ્યું, બેઅદબી તે છે જે રોજ મારા પરિવાર અને આવનારા બાળક વિશે અહીં થાય છે. હજી કંઈ નક્કી નથી. આ નિર્ણય મારા ભગવાનનો છે, તમારો નહીં. નણંદ બોલી, તારી મમ્મીએ ક્યારેય કોઈ સ્વસ્થ બાળક જન્મ્યું હતું કે તું જન્માવીશ? હું વળીને જવા લાગી ત્યારે તેણે પાછળથી કહ્યું, જોઈશ, આનું બાળક પણ કેવું થાય છે. ક્યાંક આ ઘરમાં માનવતા ન ફેલાવી દે. મેં દરવાજો બંધ કર્યો અને આખી રાત છત જોતા વિતાવી. હવે ફક્ત ભગવાનની પ્રાર્થના જ એક સહારો હતો, અને મારી હિંમતની પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. ગર્ભાવસ્થાના બીજા મહિનામાં જ્યારે હું હોસ્પિટલમાં દાખલ થઈ, ત્યારે શરીર સાથે મન પણ ભારે થઈ ગયું હતું. મારો મિજાજ હવે ચીડિયો થવા લાગ્યો હતો, પરંતુ અસલી બોજ તે વાતો હતી જે રોજ મારી આસપાસ ગૂંજતી હતી. દરેક દિવસ સાથે સાસુ અને નણંદ તેમના શબ્દોનો દાયરો વધુ ભયંકર કરતા હતા. એક દિવસ બપોરે નણંદ પોતાની સહેલી સાથે બેઠી હતી. મારી કમરમાં ખૂબ તીવ્ર દુખાવો થવા લાગ્યો, તેથી હું થોડી વાર સૂઈ ગઈ. બહારથી અવાજ આવ્યો, ખબર છે, આના ઘરવાળા બધા લાચાર છે. આ જ કારણે મારી મમ્મી ખૂબ પરેશાન રહે છે. આના ખાનદાનમાં તો શ્રાપ લાગેલો છે, અને અમારા પરિવારમાં આવો મનહૂસ પડછાયો ક્યારે નથી આવ્યો. મેં બધું સાંભળ્યું, પરંતુ ચૂપ રહી. ધ્રુવ સાંજે ઘરે આવ્યો તો મેં ઈચ્છ્યું કે તેની સાથે વાત કરું, પરંતુ તેના ચહેરા પર વિચિત્ર ગંભીરતા હતી.
મેં કહ્યું, આજે તને મોડું થઈ ગયું. તેણે મોબાઈલ ટેબલ પર મૂકતા કહ્યું, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. મેં માથું હલાવ્યું. બોલ. તેણે એક શ્વાસ લીધો. હું આખો દિવસ વિચારતો હતો અને મમ્મીએ પણ એક વાત કહી છે જેણે મને હચમચાવી દીધો છે. તું જાણે છે કે લોકો શું કહે છે? મેં કહ્યું, લોકો તો ઘણું બધું કહે છે ધ્રુવ, પરંતુ આપણી વિચારસરણી અને ઈમાન હોવું જોઈએ કે જે થાય છે તે બધું ભગવાનની મરજીથી થાય છે. તે ખુરશી પર બેસી ગયો. નજર નીચી હતી, પરંતુ જ્યારે વારંવાર સાંભળવું પડે કે આપણું બાળક પણ એવું જ હશે તો તને ડર નથી લાગતો? મેં કહ્યું, ધ્રુવ, હું માતા બનવા જઈ રહી છું. આ મારા હૃદયની ખ્વાહિશ નથી. બસ ભગવાન માટે પ્રાર્થના છે. તો બોલો. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું, પરંતુ હું આ દુનિયામાં એક બીજું લાચાર બાળક નથી લાવી શકતો. હું એક પળ માટે સ્તબ્ધ થઈ ગઈ. તું શું કહેવા માંગે છે? તે બોલ્યો, હું ઈચ્છું છું કે તું આ બાળકને ખતમ કરાવી દે. મારો શ્વાસ અટકી ગયો. મેં તેને જોયું. તે નજર ચોરાવતો રહ્યો. મેં ધીમેથી કહ્યું, ધ્રુવ, તું આ ગંભીરતાથી કહે છે? તે જોરથી ઊભો થયો. હા, કારણ કે જો આ બાળક પણ એવું થશે તો આપણે બંને બરબાદ થઈ જઈશું. મારી મમ્મીની હાલત જો, તે રોજ રડે છે. મારું હૃદય આ બધી વાતો ખાઈ રહ્યું છે. મેં ધીમેથી કહ્યું, તું ભણેલો ગણેલો છે. તું જાણે છે કે આ વાત સાચી નથી. આ બધું ફક્ત મનગળત વાતો છે. કોઈ સચ્ચાઈ નથી. તેણે ટેબલ પર હાથ માર્યો. જો વાત ફક્ત ભરોસાની નથી, આ એક ડર છે અને હું આ જોખમ લઈ શકતો નથી. મેં કહ્યું, ધ્રુવ, તને અંદાજ છે કે તું મારી પાસે શું માંગે છે? તું એક માતાની કોખમાંથી એક જીવને મારવાની વાત કરે છે. તે ખામોશ થઈ ગયો. થોડી ક્ષણો પછી બોલ્યો, જો તે મારી વાત ન માની તો મારા માટે આ રિશ્તો આગળ લઈ જવો ખૂબ મુશ્કેલ થઈ જશે. હું તેની નજીક જઈને બોલી, તું મને તલાક આપવાની ધમકી આપે છે? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, જો આજ એક રસ્તો બચ્યો હોય તો હા, હું તારાથી અલગ થઈ જઈશ, પરંતુ હું એક લાચાર બાળકનો બાપ ક્યારેય નહીં બનું. મારી આંખોમાં આંસુ ન આવ્યા, ફક્ત ખામોશી છવાઈ ગઈ. થોડી ક્ષણો પછી મેં દરવાજો ખોલ્યો અને કહ્યું, આજ વખતે તું જતો રહે, મારે સૂવું છે. તે વળ્યો. દરવાજામાંથી નીકળતા બોલ્યો, નિર્ણય હવે તારા હાથમાં છે, પણ વધુ સમય નથી બચ્યો. બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર સાસુએ કહ્યું, અમે ધ્રુવ સાથે વાત કરી છે. તે ખૂબ પરેશાન છે. તમારે બંનેએ હવે નિર્ણય લેવો જોઈએ. મેં કહ્યું, તમારે જે કહેવું હોય તે ધ્રુવને કહો. હું કોઈ બિનજરૂરી વાતનો હિસ્સો નથી બનવા માંગતી. તે ઝડપથી બોલી, આ કોઈ નકામી કે બિનજરૂરી વાત નથી. આ અમારા પરિવારની ઇજ્જતનો સવાલ છે. અમે બધાની સામે તમાશો નથી બનવા માંગતા. આ વાત તારે સમજવી જોઈએ. મેં તેમની આંખોમાં જોઈને કહ્યું, મને ફક્ત મારી જવાબદારીનો અહેસાસ છે, ઇજ્જતનો નહીં, કારણ કે તમે મને ક્યારેય ઇજ્જત આપી જ નથી. તે ઊભી થઈ ગઈ. ખૂબ જીભ ચલાવવા લાગી છે. તારી આ બધું કદાચ આ બાળકની અસર હશે. મેં કહ્યું, અસર બાળકની નથી. તમે સતત મારું અપમાન કરો છો. તે હવે મારા માટે સહન કરવું શક્ય નથી. તે જ રાત્રે ધ્રુવ શાંતિથી રૂમમાં આવ્યો. મેં કહ્યું, મેં નક્કી કરી લીધું છે. તેણે ચોંકીને પૂછ્યું, શું? મેં કહ્યું, આ બાળક ભગવાનની દેન છે. જો ઇલ્ઝામ લાગે તો મને તલાક આપી દેજે, પરંતુ આને ખતમ કરવાનું પાપ હું નહીં કરી શકું. ધ્રુવે મારી બાજુ જોરથી પકડીને ખેંચી. તું નથી જાણતી કે હું શું સહન કરું છું. રોજ રોજ લોકો વાતો કરે છે. હું સહન નથી કરી શકતો. મેં મારી બાજુ છોડાવીને કહ્યું, અને હું ઘણું બધું સહન કરી રહી છું. ધ્રુવ, તારી મમ્મી, બહેનો અને હવે તું પણ. પરંતુ હવે બસ થઈ ગયું. તે બૂમો પાડીને બોલ્યો, તું જીદ કરે છે અને જીદનું પરિણામ સારું નથી આવતું. મેં શાંતિથી કહ્યું, તો પરિણામ ગમે તે હોય મને મંજૂર છે, પરંતુ હું મારા બાળકને ખતમ નહીં કરું. ધ્રુવ શાંતિથી દરવાજા તરફ આગળ વધ્યો. તેના પગલાં ભારે હતા, પરંતુ હૃદયની દિવાલ વધુ ભારે થઈ ગઈ હતી. હવે રમત ફક્ત શબ્દોની નહોતી. હવે આ ઈમાન અને નિર્ણયની લડાઈ હતી, અને મેં મારો નિર્ણય લઈ લીધો હતો. સમય એક ધીમી ગતિના કેદીની જેમ ઝૂમતો હતો. ધ્રુવે મારા નિર્ણય પછી ન તો મારી સાથે વાત કરી, ન તો મારી પાસે બેઠો. તે ફક્ત સવારે ઓફિસ જતો અને સાંજે પાછો આવીને શાંતિથી ખાણું ખાતો. એક દિવસ મેં કહ્યું, ધ્રુવ, તું ઈચ્છે તો મારી સાથે વાત કરી શકે છે. મેં તને મારો દુશ્મન નથી બનાવ્યો. તેણે વળતો જવાબ આપ્યો, તે મારી વાત નથી માની. હવે વાત કરવા માટે કંઈ બાકી નથી. તે દિવસ પછી મેં પોતાને સંપૂર્ણ ખામોશીમાં ડૂબાવી દીધી. મારું વજૂદ એક રૂમ સુધી મર્યાદિત થઈ ગયું હતું. શરૂઆતમાં સાસુ ક્યારેક
હાલચાલ પૂછી લેતી. પછી તે પણ પોતાની વિચારસરણીના દાયરા સુધી જ રહી. મારી નણંદ આવતી જતી અને વાતો બનાવતી. એક દિવસ રસોડામાં એક નણંદે બીજીને કહ્યું, 9 મહિના તો એવું લાગશે જાણે તેણે કોઈ મોટો તીર માર્યો હોય. આખરે ખબર પડશે કે બાળક કેવું નીકળે છે. હું વાસણો ધોતી ધોતી સાંભળતી હતી, પરંતુ કોઈ ભાવ દેખાડ્યો નહીં. આ 9 મહિનામાં હું ફક્ત મારા ભગવાન સાથે જ વાત કરતી. સવાર સાંજ તેમની પૂજા કરતી અને પ્રાર્થના કરતી કે મારા બાળકને સ્વસ્થ બનાવો, અને જો કોઈ પરીક્ષા હોય તો મને તેને સહન કરવાની હિંમત આપો, જે એક માતા બનવા માટે પૂરતી હોય. ચોથા મહિનામાં જ્યારે અલ્ટ્રાસાઉન્ડનો સમય આવ્યો ત્યારે ધ્રુવ મારી સાથે હોસ્પિટલ ન ગયો. સાસુએ કહ્યું, ડૉક્ટરને સાફ સાફ કહી દેજે, અમને કોઈ ખોટું દિલાસું નથી જોઈતું. હું એકલી ગઈ. જ્યારે ડૉક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યું તે થોડું શાંત દેખાયું. બોલ્યો, અત્યાર સુધી તો બધું સામાન્ય લાગે છે, પરંતુ 8મા મહિના સુધી જ આપણે પૂરી ખાતરી કરી શકીશું. મેં સાંભળ્યું અને માથું હલાવ્યું. પાછા આવ્યા પછી ધ્રુવે રિપોર્ટ વિશે પૂછ્યું નહીં. એક દિવસ મમ્મીનો ફોન આવ્યો. મારો અવાજ સાંભળીને તે રડી પડી. બેટા, તું કેવી છે? ધ્રુવ ફરીથી, કોઈ ખબર નથી. મેં જૂઠું બોલ્યું, બધું ઠીક છે મમ્મી, બસ થોડી નબળાઈ છે. તેમણે તરત કહ્યું, બતાવ, અમે આવી જઈએ. મેં સખત સ્વરે કહ્યું, ના મમ્મી, પપ્પા પરેશાન થઈ જશે, હું બિલકુલ ઠીક છું. સચ્ચાઈ એ હતી કે હું અંદરથી નબળી પડતી જતી હતી, પરંતુ બહારથી પોતાને મજબૂત બનાવવાની દરેક શક્ય કોશિશ કરતી હતી. 5મા મહિનામાં જ્યારે મારો થાક વધવા લાગ્યો ત્યારે મેં ધ્રુવને કહ્યું, શું તું મને ડૉક્ટર પાસે મૂકી શકે છે? તેણે મારી તરફ જોયા વિના કહ્યું, તું જાતે જઈ શકે છે કે પછી કોઈને બોલાવી લે? મારી પાસે સમય નથી. હું રિક્ષામાં બેસીને જાતે હોસ્પિટલ ગઈ. ડૉક્ટરે નવી રિપોર્ટ તપાસ્યા પછી કહ્યું કે હવે બધું આરામની જરૂર છે. ઘરે પાછી આવી તો સાસુએ દરવાજે ઊભા રહીને પૂછ્યું, હવે શું તકલીફ થઈ? તું રોજ હોસ્પિટલ જાય છે અને પાછી આવીને બસ સૂઈ જાય છે. મેં કહ્યું, ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, હું કામ થોડું ઓછું કરીશ. તેમણે તરત કહ્યું, અમે તને અહીં બંધ કરીને રાખી નથી, જે દિલ થાય તે કર. બસ એ યાદ રાખજે કે આ ઘર કોઈની નોકરી કરવા માટે નથી. 6ઠા મહિનામાં એક દિવસ હું ધ્રુવના રૂમમાં ગઈ અને કહ્યું, શું તું બાળક માટે કંઈ ખરીદવા વિશે વિચારે છે? કેટલાક કપડાં કે નાનું મોટું સામાન? તેણે ટીવીથી નજર હટાવ્યા વિના કહ્યું, ખબર નથી, એ સમય આવશે કે નહીં. હું ચૂપ થઈ ગઈ. 8મા મહિનામાં મારા હાથમાં સોજો અને કમરમાં સતત દુખાવો હતો, પરંતુ સાસુએ કામમાં કોઈ ઘટાડો ન કર્યો. એક રાત જ્યારે હું સીડીઓથી નીચે ઉતરતી હતી ત્યારે અચાનક મારો પગ લપસ્યો. પડતા તો બચી ગઈ, પરંતુ દુખાવો ખૂબ વધી ગયો. ધ્રુવને કહ્યું તો તે બોલ્યો, ધ્યાન નહીં રાખે તો આવું જ થશે. મેં કહ્યું, તને આ બાળકની કોઈ ફિકર છે? તેણે ઠંડા લહેકામાં કહ્યું, મારી ફિકર હતી જ્યારે તે મારી વાત માનવાનો ઇનકાર કર્યો. તો હવે આ તારો નિર્ણય છે, તું જાતે જાણ. 9મા મહિનાની શરૂઆતમાં એક રાત હું ભગવાન સમક્ષ લાંબો સમય બેઠી. તેમને જોતી રહી. આંખોમાં આંસુ હતા, પરંતુ વારંવાર પ્રાર્થના કરતી હતી, જો તું ઈચ્છે તો બધું બદલી શકે છે. એકવાર મારી પુકાર સાંભળી લે. તારો આશીર્વાદ હશે તો મારું બાળક સ્વસ્થ હશે. બીજા દિવસે સવારે ધ્રુવ ઓફિસ જતા પહેલા બોલ્યો, હોસ્પિટલની બેગ તૈયાર રાખજે. જ્યારે સમય આવે તો એવું ન થાય કે અમારે દોડાદોડી કરવી પડે. મેં બેગ તૈયાર રાખી, પરંતુ હૃદય હજુ પણ બેચેન હતું. મમ્મીએ એકવાર કહ્યું હતું, દુઆઓની અસર દવાથી વધુ હોય છે બેટા. હવે હું ફક્ત એના પર ભરોસો રાખતી હતી, બાકી બધું પાછળ રહી ગયું હતું. આ 9 મહિના એક યુદ્ધ જેવા હતા, અને હું આ યુદ્ધ એકલી શાંતિથી લડતી હતી. 9મા મહિનાની છેલ્લી તારીખ ચાલતી હતી. એક રાત ખૂબ તીવ્ર દુખાવો શરૂ થયો. ધ્રુવે મારી સાસુને સાથે ચાલવા કહ્યું, પરંતુ તે ન આવી. હવે બિન બોલતા કાર સ્ટાર્ટ કરી. રસ્તા પર ખામોશી હતી. હોસ્પિટલ પહોંચ્યા તો નર્સે વ્હીલચેર પર મને અંદર લઈ ગઈ. ધ્રુવ રૂમની બહાર બેઠો રહ્યો. એક પળ માટે મેં તેની તરફ જોયું. તેના ચહેરા પર ફિકર ઓછી અને બેચેની વધુ હતી. હું જાણતી હતી કે તે આ પળને સ્વીકારવા નથી માંગતો, છતાં મને આશા હતી કે ડૉક્ટરે ચેકઅપ પછી કહ્યું, હવે વધુ દેર નથી, નોર્મલ ડિલિવરી થશે, પરંતુ તારે સંપૂર્ણ શાંત રહેવું પડશે અને હિંમત પણ જોઈશે. મેં ધીમેથી આંખો બંધ કરી. હૃદયમાં ફક્ત એક જ પ્રાર્થના હતી, એ ભગવાન, મારું બાળક સ્વસ્થ હોય, બાકી બધું તારા હવાલે છે. કલાકોની તકલીફ પછી આખરે મારું બાળક જન્મ્યું. નર્સે મારા કાનમાં કહ્યું, અભિનંદન, તને દીકરો થયો છે. મારી પાંપણો ભારે હોવા છતાં હોઠ પર એક મુસ્કાન આવી, પરંતુ તરત જ ડૉક્ટરનો ચહેરો ગંભીર થઈ ગયો. તે બાળકને લઈને અલગ રૂમમાં ગઈ.
ધ્રુવ અંદર આવ્યો. મેં નબળા અવાજે કહ્યું, દીકરો થયો છે. ધ્રુવ તે થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો, ડૉક્ટર કંઈક કહેતી હતી, મેં સાંભળ્યું નહીં. થોડીવાર પછી ડૉક્ટર પાછી આવી. તેના ચહેરા પર ગંભીરતા હતી. બાળક શારીરિક રીતે સંપૂર્ણ સામાન્ય નથી. અમારે કેટલાક વધુ ટેસ્ટ કરવા પડશે, પરંતુ હાલમાં કેટલાક લક્ષણો દેખાઈ રહ્યા છે. ધ્રુવનો ચહેરો સફેદ પડી ગયો. તે એકદમ પાછળ હટી ગયો. એનો મતલબ શું? શું તે લાચાર છે? ડૉક્ટરે ઠંડો શ્વાસ લઈને કહ્યું, અત્યારે ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ જે પરિણામો દેખાય છે તે આવું જ સૂચવે છે. મેં ધ્રુવ તરફ જોયું, જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તે બિન બોલતા વળ્યો અને ઝડપી પગલે બહાર નીકળી ગયો. મેં તેને બોલાવ્યો, ધ્રુવ સાંભળ, પરંતુ તે જતો રહ્યો. બીજા દિવસે સવારે મેં સાંભળ્યું કે ધ્રુવ હોસ્પિટલ પાછો નથી આવ્યો. નર્સે કહ્યું, તે ગઈ રાત્રે જ ચાલ્યો ગયો. તમારા માટે કંઈ છોડ્યું નથી. મારી સાસુ અને નણંદ બપોરે આવ્યા. નણંદે દરવાજો ખોલતા જ કહ્યું, અમે તો પહેલેથી જ કહ્યું હતું, આ બધું આનુવંશિકતામાં ચાલે છે. તે બધાને મુસીબતમાં નાખી દીધા. સાસુએ બેગ એક બાજુ મૂકીને કહ્યું, હવે તું શું ઈચ્છે છે? બધાને એક બીજો બોજ પાડવા મજબૂર કરે? તારે આ વાત પહેલા દિવસે જ સમજી લેવી જોઈએ હતી. મેં મારા દીકરાને છાતી સાથે ચાંટીને ફક્ત એટલું જ કહ્યું, આ મારો બોજ નથી, આ મારા ભગવાને આપેલી પરીક્ષા છે. તેઓ બંને ગુસ્સામાં કંઈક બોલ્યા વિના બહાર નીકળી ગયા. આ સાંજે મમ્મી અને પપ્પા હોસ્પિટલ આવ્યા. મમ્મીએ મને છાતી સાથે લગાડી લીધી. આંસુ સાથે બોલી, બેટા, અમે તને લેવા આવ્યા છીએ. હવે તું અમારી સાથે ચાલ. પપ્પાએ ધ્રુવને શોધવાની કોશિશ કરી, પરંતુ તેનો નંબર બંધ હતો. હોસ્પિટલનું બધું બિલ મમ્મી પપ્પાએ ચૂકવ્યું અને બાળકને મારી છાતી પર રાખીને કહેવા લાગ્યા, તારો આ દીકરો અમારો પણ દીકરો છે. હું તૂટી ગઈ હતી, પરંતુ મમ્મીની ગોદમાં સુકૂનનો અનુભવ થયો. મેં બાળકને જોયું. તેના ચહેરા પર તે જ ખામોશી હતી જે મેં મારા ભાઈઓના ચહેરા પર બાળપણથી જોઈ હતી, પરંતુ તે મારી આંખોમાં જોતો હતો, જાણે કહેતો હોય, મમ્મી, હું તારી સાથે છું. અમે ઘરે પાછા આવ્યા. મમ્મીએ મારા માટે અલગ રૂમ તૈયાર કર્યો હતો. ભાઈઓનો જૂનો ઝૂલો કાઢ્યો અને તેમાં મારા દીકરાને સુવડાવ્યો. થોડા દિવસો પછી મોહલ્લાની સ્ત્રીઓ આવી. એકે બાળકને જોઈને કહ્યું, ભગવાન બધાનું નસીબ સારું કરે, પરંતુ આનો ચહેરો થોડો અલગ લાગે છે. બીજીએ કહ્યું, આ બધું તો આનુવંશિક હોય છે. માતા પિતાની હાલતની અસર બાળકો પર પણ આવે છે, એવું કહે છે. હું શાંત બેસીને સાંભળતી રહી. એક ક્ષણે દિલમાં આવ્યું કે બૂમો પાડીને બધાને જવાબ આપું, પરંતુ મમ્મીએ મારા હાથ પર હાથ મૂકીને ધીમેથી કહ્યું, બેટા, દરેક વાતનો જવાબ આપવો ઠીક નથી. કેટલાક જવાબ સમય આપે તો જ સારું છે. તે દિવસોમાં મેં પોતાને સંપૂર્ણ રીતે બાળકની સંભાળમાં લગાડી દીધી હતી. તે રાતે રડ્યું અને હું જાગતી. તે હસતું તો હું ભગવાનને પ્રાર્થના કરતી. ધ્રુવ સાથે કોઈ વાત ન થઈ, ન તો સાસરે તરફથી કોઈ સલામતીની ખબર આવી. પપ્પા રોજ સાંજે મારી સાથે બેસતા, બાળકના નાના હાથ પકડીને કહેતા, જે તાકાત તારામાં છે ને કીર્તિ, તે જ અમને પણ જીવંત રાખે છે. એક દિવસ મમ્મીએ પૂછ્યું, શું તું હજુ પણ ધ્રુવ પાસેથી કોઈ આશા રાખે છે? મેં કહ્યું, ના મમ્મી, હવે ફક્ત ભગવાનને પ્રાર્થના છે. આશા તો ભગવાન પાસેથી જ છે, જે ક્યારેય દગો નથી આપતા. હવે મારો દરેક દિવસ એક નવી પરીક્ષાથી ભરેલો હતો, પરંતુ હું પાછળ હટવા નહોતી માંગતી. મારી નબળાઈ મારું બાળક નહોતું, બલકે હવે તે મારો દ્રઢ નિશ્ચય બની ગયું હતું. દગો તો ધ્રુવે આપ્યો, સમયે નહીં, અને કદાચ સમય જ મારા માટે કોઈ નવી આશાની કિરણ લઈને આવવાનો હતો. બાળકના જન્મને 1 મહિનો વીત્યો તો ડૉક્ટરે નિયમિત રિપોર્ટ જારી કર્યા. શારીરિક રીતે થોડી સુધારણા સંકેત દેખાય છે. સમય સાથે સ્પષ્ટ થશે કે કેટલો ફેરફાર આવ્યો છે. રિપોર્ટનું પ્રિન્ટ હાથમાં લઈને મેં ઘણીવાર વાંચ્યું, જાણે દરેક વખતે શબ્દો બદલાઈ જશે, પરંતુ તે સચ્ચાઈ હતી. ધ્રુવ હજી સુધી આવ્યો ન હતો. તેના પરિવારને ફોન પણ ન કર્યો. હું મમ્મી પપ્પાને ઘરે હતી, પરંતુ હૃદયનો બોજ હળવો નહોતો થયો. દરેક રાત બાળકને છાતી સાથે લગાડીને સૂતી, અને જ્યારે જાગતી ત્યારે તેની આંખો થાકેલી હતી. તે ઓછું હસતું, બોલતું નહીં, અને જોતું હતું ત્યારે પણ કંઈક ખોવાયેલું લાગતું. 5મા મહિનામાં મમ્મીએ કહ્યું, કીર્તિ, તેનું ચેકઅપ કરાવી જો. તેની આંખોનું ફોકસ ઓછું કેમ લાગે છે? હું હોસ્પિટલ ગઈ. ડૉક્ટરે કેટલાક સવાલ પૂછ્યા અને કહ્યું, કેટલીક થેરેપી કરાવવી પડશે. જીભ અને હરકત બંનેની. ઘરે પાછી આવીને મમ્મીને કહ્યું તો તે લાંબા સમય સુધી શાંત રહી. પછી બોલી, તો શું, જો તે સામાન્ય બાળકો જેવો ન થયો તો શું તું માતા બનવાનું છોડી દઈશ? મેં કહ્યું, ના મમ્મી, હું તો બસ ઈચ્છું છું કે તે તકલીફમાં ન રહે.
દિવસનો મોટા ભાગનો સમય હવે મારો બાળક સાથે જ વીતતો. સવારે વ્હીલચેર પર તેને લઈ જતી અને એક્સરસાઇઝ કરાવતી. દિવસે તેને અલગ અલગ અવાજો સંભળાવતી, જેથી તે તેની ઓળખ સ્પષ્ટ રીતે કરી શકે. પરંતુ જ્યારે સાંજ આવતી અને તે શાંત રહેતો, ત્યારે હૃદય જાણે બંધ થઈ જતું. એક દિવસ પપ્પાએ અખબાર વાંચતા કહ્યું, કીર્તિ, એક આર્ટિકલ વાંચ્યો છે કે ક્યારેક ડૉક્ટરના અંદાજ પણ ખોટા પડે છે. ક્યારેક બાળકોમાં વિકાસ પોતાના સમયથી થોડો અલગ હોય છે, ક્યારેક ધીમો પણ. મેં કહ્યું, ખબર છે પપ્પા, પરંતુ હૃદય ક્યારેક દલીલોથી નહીં, પ્રાર્થનાઓથી જ સંભાળે છે. 8મા મહિનામાં બાળક થોડું થોડું ચાલવા લાગ્યો. મમ્મીએ કહ્યું, જો હવે તો આ ધીમે ધીમે ચાલવા લાગ્યો છે, ભગવાનની કૃપાથી. હું જોઈને હસી. હા મમ્મી, હવે બસ બોલવું બાકી છે. 1 વર્ષ પૂરું થતાં પપ્પાએ કહ્યું, ચાલ આવ એક નાનું કેક કાપીએ. આજે આપણા દીકરાનો જન્મદિવસ છે. અમે સાદગીથી તે દિવસ ઉજવ્યો. મેં મારા હાથે કેક બનાવી અને મમ્મીએ એક નાનું ગિફ્ટ પેક કર્યું, જેમાં લડ્ડુ ગોપાલની મૂર્તિ હતી. આમ જ સમય વીતતો ગયો. અમે હવે મારો દીકરો લગભગ 1.5 વર્ષનો થઈ ગયો. એક રાતે હું રૂમમાં એકલી બેઠી હતી. બાળક શાંતિથી મારી બાજુમાં સૂતું હતું. મેં તેના નાના નાના હાથ પકડીને કહ્યું, બેટા, આજે તું 1.5 વર્ષનો થયો. મમ્મી રોજ તારા ભગવાનને પ્રાર્થના કરે છે, માંગે છે કે તું સાજો થઈ જા. ખબર છે, લોકો કહે છે કે તું નહીં બોલે, તું સામાન્ય નથી, પણ તને ખબર છે કે તું સાંભળે છે. આંખોમાંથી આંસુ નીકળીને મારા ગાલ પર ટપકવા લાગ્યા. મેં મારો ચહેરો હાથમાં છુપાવી દીધો. અચાનક એક નરમ અનુભવ થયો. મારા દીકરાએ મારા ચહેરા પર હાથ મૂકીને મારા આંસુ લૂછ્યા અને ધીમેથી કહ્યું, મમ્મા, રોવું નહીં. હું જાણે પથ્થર બની ગઈ. મારો શ્વાસ અટકી ગયો. મેં તેની તરફ જોયું. તે હસતો હતો, આંખોમાં ચમક હતી. મેં ઝડપથી મમ્મીને બૂમ પાડી, મમ્મી, જલ્દી આવો. પપ્પા, તમે પણ. હું ચીસ પાડીને બોલી. આણે હમણાં બોલીને કહ્યું, મમ્મા, રોવું નહીં. મમ્મીએ આશ્ચર્યથી બાળકને જોયું અને પૂછ્યું, બેટા, ફરીથી કહે, મમ્મા, રોવું નહીં. બાળક હસવા લાગ્યું અને અટકી અટકીને બોલ્યું, મમ્મા, રોવું નહીં. આ સાંભળીને મમ્મીની આંખો ભરાઈ ગઈ. તે તરત ભગવાન સમક્ષ હાથ જોડીને બેસી ગઈ. એ ભગવાન, તે તો ચમત્કાર કરી દીધો. પપ્પાએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, કીર્તિ, ક્યારેક સમય લાગે છે, પણ ચમત્કાર પણ થાય છે. આખા મહોલ્લામાં ખબર ફેલાઈ ગઈ. જે સ્ત્રીઓ પહેલાં ટોણા મારતી હતી, તે હવે આવીને આનંદ આપવા લાગી. એક દિવસ ધ્રુવના મહોલ્લાના એક જાણીતા વ્યક્તિએ ફોન કર્યો, મેં સાંભળ્યું છે કે તારું બાળક બોલવા લાગ્યું છે. મેં ફક્ત એટલું જ કહ્યું, હા. મારી પ્રાર્થનાઓએ તેની જીભ ખોલી દીધી. ડૉક્ટરોના રિપોર્ટ તો ખામોશ હતા. તે શાંત થઈ ગયો અને ફોન બંધ કરી દીધો. સાંજે મમ્મીએ કહ્યું, હવે બોલ, ધ્રુવને કંઈ કહેવું છે. મેં દીકરાને ગોદમાં લેતા કહ્યું, હવે જેને આવવું હોય તે આવશે, પણ હું હવે કોઈને બોલાવીશ નહીં. તે રાત મારા જીવનની પહેલી રાત હતી જ્યારે મેં સુકૂનનો શ્વાસ લીધો. આંસુ વહ્યા વિના, નબળાઈ વિના હું આરામથી સૂતી. દીકરાના મોઢામાંથી તે શબ્દો સાંભળ્યા પછી જાણે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હતું. પપ્પા રોજ સાંજે તેની સાથે રમતા. મમ્મી તેના માટે કપડાના નાના નાના રમકડા સીવીને બનાવતી અને હું દિવસ રાત ભગવાનનો આભાર માનતી. 3 દિવસ પછી નજીકની ક્લિનિકમાં ચેકઅપ હતું. ડૉક્ટરે ચેકઅપ પછી આશ્ચર્યથી કહ્યું, આ તે જ બાળક છે જેના વિશે અમને શંકા હતી. મેં હા પાડી. ડૉક્ટરે ફાઇલ બંધ કરતાં કહ્યું, હવે કોઈ શારીરિક કે માનસિક નબળાઈ દેખાતી નથી. થોડો વિલંબ થયો, પણ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. મેં દીકરાના કપાળને ચૂમ્યું અને કહ્યું, મેં ભગવાન પાસે જે માંગ્યું તે મને આપી દીધું. તે જ દિવસે મહોલ્લામાં ફરી ખબર ફેલાઈ. જે લોકો પહેલાં કહેતા હતા કે ખબર નથી આ બાળક કેવું હશે, તે જ લોકો હવે કહેવા લાગ્યા, અરે, માતાની પ્રાર્થનાઓમાં ખૂબ અસર હોય છે. તે દિવસ બદલાયેલો હતો, પરંતુ મારા હૃદયમાં એક વાત વારંવાર આવતી હતી, શું ધ્રુવને આ ચમત્કારની ખબર પડી હશે? 2 દિવસ પછી સાંજે દરવાજે ખટખટ થઈ. પપ્પાએ દરવાજો ખોલ્યો તો ધ્રુવ ઊભો હતો, હાથમાં ફૂલોનો ગુલદસ્તો, આંખોમાં ઉલઝણ, ચહેરા પર શર્મિંદગી. અંકલ, કીર્તિને મળી શકું? પપ્પાએ કંઈ ન કહ્યું, ફક્ત પાછળ હટી ગયા. હું દરવાજા પાસે આવી. દીકરો મારી ગોદમાં હતો. ધ્રુવે ગુલદસ્તો મારી સામે મૂક્યો અને ધીમેથી બોલ્યો, મને માફ કરી દે. હું શાંત રહી. દીકરાએ મારી આંગળી પકડી રાખી હતી. ધ્રુવનો અવાજ ક્યાંક ખોવાયેલો હતો, હું ખૂબ મોટો ગુનેગાર છું. મેં તને છોડી દીધી, બાળકને નકારી દીધું, ફક્ત શંકા અને ડરના આધારે. પણ ભગવાને તને ઇજ્જત આપી અને મને શર્મિંદગી. મેં કહ્યું, ડૉક્ટરે કહ્યું હતું કે બાળક સામાન્ય નહીં હોય. પણ તે બોલી પડ્યો. તે ચાલવા લાગ્યો.
જે વાતો તું સાંભળતો હતો તે જ તારા હૃદય પર અસર કરી ગઈ અને તે મને એકલી કરી દીધી. ધ્રુવે નજર નીચી કરી. હું નબળો હતો અને મારી મમ્મીની વાતોમાં આવી ગયો, પણ હવે હું બધું ઠીક કરવા માંગુ છું. જો તું મને મોકો આપે. મેં દીકરા તરફ જોયું, પછી કહ્યું, આ બાળક ફક્ત મારું નથી, તારું પણ છે. પણ મારા નિર્ણય પહેલાં તારે તારી મમ્મી અને બહેનોને સચ્ચાઈ કહેવી પડશે. ધ્રુવે માથું હલાવ્યું. કાલે અમે બધા તારા ઘરે આવીશું. બધાની સામે હું માફી માંગીશ. બીજા દિવસે બપોરે ધ્રુવ, તેની મમ્મી અને બંને બહેનો અમારા ઘરે આવ્યા. મમ્મીએ દરવાજો ખોલ્યો અને તેમને બેસવા કહ્યું. થોડી વાર ખામોશી રહી. પછી ધ્રુવની મમ્મી બોલી, કીર્તિ, અમને અફસોસ છે, અમે તને ખૂબ તકલીફ આપી. તારા પરિવાર વિશે વાતો કરી અને તારા દીકરા પણ શંકા કરી. મેં કોઈ જવાબ ન આપ્યો. પછી મારી નણંદ બોલી, અમે માનીએ છીએ કે અમારી ભૂલ થઈ. તે જે સહન કર્યું તે દરેકના બસનું નથી. ધ્રુવે કહ્યું, કીર્તિ, જો તે અમને માફ ન કર્યું તો અમે આ જીવનમાં ક્યારેય સુકૂન નહીં મેળવી શકીએ. પપ્પાએ કહ્યું, કીર્તિ, માફ કરવું શીખવું જોઈએ, પણ યાદ રાખજે, ઇજ્જતનો ડાઘ ઘણું મોડું ધોવાય છે. હવે નિર્ણય તારો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મેં માફ કરી દીધું છે, પણ રિશ્તો ત્યારે જ જોડાય છે જ્યારે તમે ખરેખર બદલાઈ જશો. ધ્રુવે આગળ વધીને પોતાના દીકરાને ગોદમાં લીધો. દીકરાએ તેને જોયું, હસ્યું અને ધીમેથી બોલ્યા, પપ્પા. તે પળ જાણે બધાના શ્વાસ રોકી દીધા. ધ્રુવની આંખોમાંથી આંસુ નીકળી ગયા. સાસુએ હાથ જોડીને કહ્યું, અમને ક્યારેય અંદાજ નહોતો કે જેને અમે નબળો સમજતા હતા તે એક દિવસ અમારા અભિમાનને તોડી દેશે. મમ્મીએ કહ્યું, આ બાળક અમારા માટે પણ ચમત્કાર છે અને સબક પણ. મેં દીકરાના કપાળને ચૂમીને કહ્યું, આ ભગવાનનો નિર્ણય હતો અને ભગવાનનો નિર્ણય હંમેશા શ્રેષ્ઠ હોય છે. તે દિવસ એક નવી શરૂઆત હતી. દુઃખ ભૂલાયું ન હતું, પણ સચ્ચાઈની જીતનો યકીન થઈ ગયો હતો. આ તે પળ હતી જ્યારે પ્રાર્થનાઓના આંસુઓ અને સબરે બધાને નમાવી દીધા હતા. સવારે વહેલી ઉઠી પૂજા કરી. રૂમમાં તે જ સુકૂન હતું જે વર્ષોથી હૃદય ઝંખતું હતું. બાળક ગાઢ નિંદ્રામાં હતું. મમ્મીના હળવા પગલાઓનો અવાજ રસોડામાંથી આવતો હતો અને બહાર ગલીમાં ખામોશી હતી. મેં ભગવાનને કહ્યું, તે મને ખાલી હાથે નથી પાછી ફેરવી. તે મારી પ્રાર્થનાઓ સાંભળી. જ્યારે બાળક જાગ્યું, તેને ગોદમાં લીધું. તેના અવાજમાં મીઠાશ હતી. હવે તે ફક્ત મારો દીકરો નહોતો, મારી સફળતા અને મારા બલિદાનનું પરિણામ હતો. તે જ દિવસે પહેલીવાર મેં ધ્રુવને કહ્યું, જો તું ખરેખર બદલાઈ ગયો હોય તો રિશ્તાને નવા આધાર પર શરૂ કરવું પડશે. ભૂતકાળની તીખી યાદોને આપણે પાછળ છોડી શકીએ છીએ, પણ શરત ફક્ત સચ્ચાઈ અને સમાનતાની છે. ધ્રુવ માથું હલાવ્યું. હું તને વચન આપું છું, કીર્તિ, હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું અને તને તે કીર્તિ નહીં બનવા દઉં જે કાલ સુધી બધાના ટોણાનો એકલો શિકાર બનતી હતી. ધ્રુવની મમ્મીએ પણ મારી સામે હાથ જોડીને માફી માંગી. બેટા, માફ કરી દે. અમે બિલકુલ પાગલ હતા, મૂર્ખ હતા. ભગવાને તને હિંમત આપી અને અમને આઈનો બતાવી દીધો. મેં તેમના હાથ પકડ્યા. મમ્મી, જે દિવસે તમે મને વહુ માની હતી તે જ દિવસે મેં તમને મારી મમ્મી માની લીધા હતા. બસ થોડો સમય વચ્ચે ખામોશી આવી ગઈ હતી. તેમની આંખોમાં નમી હતી. તે બોલી, બસ હવે આ ખામોશી ક્યારેય નહીં પાછી આવે. ધ્રુવે બાળક માટે નવું કેમ્પર રૂમ બનાવ્યું. રંગબેરંગી દિવાલો, નાના નાના રમકડા અને એક પુસ્તકોનું રેક જેમાં મારી લખેલી ડાયરીને સ્થાન મળ્યું. એક દિવસ તેણે મને એક જૂનું પાનું બતાવ્યું જેમાં મેં લખ્યું હતું, જો હું બીખરી જાઉં તો પણ મારી પ્રાર્થનાઓ અને ભગવાન પરના ભરોસાને ક્યારેય બીખરવા નહીં દઉં. ધ્રુવે કહ્યું, આ જ પ્રાર્થના મારા જીવનનો રસ્તો બની. કીર્તિ, મહોલ્લાની તે સ્ત્રીઓ જે પહેલાં મારા ઘરે આવવાથી પણ કતરાતી હતી, હવે શર્મિંદગી સાથે મને હસીને જોતી. એક દિવસ એક સ્ત્રીએ કહ્યું, બેટા, તે ખરેખર દુનિયાને બતાવી દીધું કે સબર કરનારાઓને ભગવાન ક્યારેય નજરઅંદાજ નથી કરતા. હું હસીને બોલી, ભગવાન ફક્ત તેને જ આપે છે જે તેના પર આશા રાખે છે. દીકરાનું સ્કૂલમાં એડમિશન થયું તો હું તેનો હાથ પકડીને ગેટની પાસે પેલેપાર લઈ ગઈ. તેના ચહેરા પર જે ભરોસો હતો તે કોઈ પણ અકથિત કથાથી વધુ મજબૂત સાક્ષી આપતો હતો. ટીચરે રજિસ્ટ્રેશન વખતે પૂછ્યું, શું બાળકને કોઈ ખાસ સુવિધાની જરૂર છે? મેં જવાબ આપ્યો, બસ પ્રેમની, બાકી બધું તો તે જાતે જ શીખી લેશે. રાતે ધ્રુવ મારી પાસે બેઠો અને બોલ્યો, હું આશ્ચર્ય પામું છું, કીર્તિ, તારામાં આટલી તાકાત ક્યાંથી આવી? હું હસીને બોલી, જ્યાં બધું ખતમ થઈ જાય ત્યાંથી જ ભગવાન પર ભરોસો કરવાની શરૂઆત થાય છે. ઘરના આંગણામાં તે જ જૂનો ઝૂલો લગાવી દેવાયો
જે બાળપણમાં મારા ભાઈઓ માટે બનાવાયો હતો. હવે મારો દીકરો તેના પર ઝૂલે છે અને મમ્મી તેને પાછળથી ધકેલે છે, જાણે સમયે બધા જોખમોને નરમ હાથે સહેલી લીધા હોય. પપ્પાએ એક દિવસ બેસીને કહ્યું, બેટા, અમે તને મોટી થતી જોઈ, તારી આંખોમાં સપના સજાવતી જોઈ, પણ આજે તારા દીકરાની હસીમાં તે સપના પૂરા થતા દેખાય છે. મેં પપ્પાનો હાથ પકડીને કહ્યું, તમારી પ્રાર્થનાઓ અને તમારી ખામોશીએ હંમેશા મને લડવાની હિંમત આપી છે પપ્પા. મારા દીકરાએ એક દિવસ મારી પાસે આવીને પૂછ્યું, મમ્મી, તમે હંમેશા ભગવાન પાસે શું માંગો છો? મેં કહ્યું, બસ એટલું જ કે જીવનમાં હંમેશા તને તારા માટે શ્રેષ્ઠ આપે, તું ક્યારેય કોઈના ટોણાથી ન ડરે. મારો દીકરો બોલ્યો, હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે ક્યારેય ન રો. આજે મમ્મી, તમે રડો નહીં, બોલો ને. મેં તેને ગળે લગાવી લીધો. ના બેટા, આજે મમ્મી નહીં રડે, આજે તો બસ હસવાનું છે. તેના શબ્દો મારા હૃદય પર છાપ છોડી ગયા. જીવન હવે સાદું થઈ ગયું હતું, પરંતુ દરેક દિવસ એક અહેસાસ હતો કે મારા ભગવાને મને ક્યારેય નીચે પડવા દીધી નથી. મારા દીકરાએ મને ફક્ત મમ્મી નથી બનાવી, તેણે મને તે ઓળખ આપી જે હું વર્ષોથી શોધતી હતી. મારી પ્રાર્થના, ભરોસો અને મારા ભગવાને મને તે તાકાત આપી જે મારા માટે એક નવી શરૂઆત બની. અને અહીંથી મારી વાર્તા પૂર્ણ થાય છે. જે માણસ ભગવાન પર ભરોસો રાખે છે તે ક્યારેય નિરાશ નથી થતો. જ્યારે કોઈ કામ ન આવે ત્યારે ફક્ત ભગવાન જ કામ આવે છે. આ વાર્તા ફક્ત મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે. બધા પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવન કે મૃત અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ સમાનતા શુદ્ધ રીતે સંયોગ છે. કોઈ વ્યક્તિ, ધર્મ કે જાતિને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી. જો તમને અમારી વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.